ક્યારેય એવું થાય છે કે આમ આમ ઘરના ખૂણામાં એકાદ દિવસ આખો કાઢીએ, કોઈને મળીએ નહીં, કદાચ રડવું આવે થોડું રડી લઈએ, ઇમોશનલ થઈ જઈએ, હા થોડું તૂટેલું મહેસૂસ થાય, આવી ક્ષણો આવે છે મલ્હાર? આવે છે, કારણ કે આવી અમુક ફિલ્મ કરતા હોઈએ ત્યારે આપણને એવો આઈડિયા ના હોય કે આ ફિલ્મ આટલી લેવલ પર જશે, પણ આઈ ટ્રાય માય સેલ્ફ કે યાર ના, આપણે સાવ એવું ના હોય. ફિલ્મ તો ફિલ્મ છે યાર, પ્રોજેક્ટને પ્રોજેક્ટ તરીકે લેવાના હોય, પણ એવું નથી થતું એકચ્યુઅલી. બહુ દિલ આપી દેવું પડે છે, બહુ આમ રજૂ કરી દેવું પડે છે, બધું બહુ કહી દેવું પડે છે કે યાર બહુ મહેનત કરીએ છીએ યાર અમે, પ્લીઝ આમ એવું ના કરતા. પણ હવે તો બાય લક બાય ચાન્સ ઇટ્સ અ મહેનતનું કામ. એટલે આઈ ફીલ કે જ્યારે રડવાનું આવે ત્યારે હું રડી લેતો હોઉં છું, બટ આઈ એમ લાઈક અ લાયન. એટલે જવું ક્યાંય ખૂણામાં એકલો કોફી પીતા પીતા ઈ રિમેમ્બર દેટ ટાઈમ. પછી એવું કે આ બી મળ્યું છે, જે બી મળ્યું છે એ સાવ કંઈ એમને એમ તો મળ્યું નથી એમ, આટલી મહેનતથી જ મળ્યું છે. જ્યારે થિયેટર કરતા હતા ત્યારે પણ લોકો વધાવવા આવતા, આવું બધું. એટલે ઇટ્સ અ મિક્સ ફિલિંગ. બટ એવું હોય છે કે તમારું ઇમોશનલ તમે થઈ જાઓ, અને હું છું એકચ્યુઅલી ઇમોશનલ. આઈ ટેક કેર ઓફ પીપલ, આઈ લવ પીપલ. હું લોકો સાથે બેસું, લોકો મારા કઝિન્સ વઝિન્સ આ છે તે છે, મારું ફેમિલી ફૂલ ઓન હોય છે આમ એકદમ ફિલ્મનો દરેક શોમાં, દરેક ઉત્સાહમાં. પણ એવી અમુક ફિલ્મો જ્યારે નથી ચાલતી અથવા નથી લોકો સુધી પહોંચતી ત્યારે આઈ ફીલ કે ક્યાંક મિસ થઈ ગયા. પણ હવે ઇટ્સ અ બસ